હલો, જય શ્રી કૃષ્ણ ફ્રેન્ડ્સ. હું છું રાધા આહિર. હું એક ગવર્મેન્ટ ટીચર છું. હું ચક્રા હીલર છું. હું ચક્રા મેડિટેશન ટીચર છું. હું સિલ્વા માઇન્ડ કંટ્રોલ મેથડના કોચ છું. અને અહીં મારા ચેનલ ઉપર હું તમને તમારા અઘરા લગતા સપનાઓને તમારા સબકોન્શિયસ માઇન્ડના ઉપયોગથી અને બ્રહ્માંડના અમુક નિયમોના ઉપયોગથી કેવી રીતના તમે સહેલાઈથી એ બધા સપનાઓને સાચા કરી શકો અને તમને ગમતું જીવન તમે જીવી શકો એ શીખવું છું, એ સમજાવું છું. આજે આપણે એક બાઇબલનું એક કોટેશન છે, ફેમસ કોટેશન છે, એને સમજવાની કોશિશ કરશું, જેનાથી આપણને આ નિયમ સમજાય કે આપણે કેવી રીતના આપણા જીવનમાં બધું મેળવીએ છીએ. તો એક કોટેશન છે કે જેની પાસે છે એને વધારે દેવામાં આવશે અને જેની પાસે નથી એની પાસે થોડું ઘણું જે કાંઈ પણ છે એ પણ લઈ લેવામાં આવશે. અને આ બાબત સાંભળતા આપણને એવું લાગે કે ઈશ્વર કેવો ક્રૂર છે. એના ઉદાહરણ તરીકે આપણે જોઈએ કે જે પૈસાદાર છે એની પાસે વધારે પૈસો થતો જાય છે અને જે ગરીબ માણસો છે એની ગરીબાઈ વધતી જાય છે. એને દરરોજ તકલીફ, હેરાનગતિ એ જ બધું હોય છે. તો આ જ કોટેશન એ જ વસ્તુ બતાવે છે કે જેની પાસે છે, મતલબ જેની પાસે પૈસા છે એને વધારે દેવામાં આવશે. જેની પાસે સમૃદ્ધિ છે, સારું છે, એને વધારે ને વધારે સારું થતું જશે. જેની પાસે નથી એની પાસે જે કાંઈ પણ છે ઓછું થતું જશે. તો એનું કારણ શું? એનું કારણ છે એ માણસની ફિલિંગ, એ માણસનું સ્ટેટ ઓફ માઇન્ડ, એ માણસની કોન્શિયસનેસ ક્યાં છે, આ એનું કારણ છે. ફિલિંગ મતલબ પૈસાદાર માણસ છે એને પૈસાદાર હોવાની ફિલિંગ સતત રહે છે. એ કોઈ પણ વસ્તુ લેવામાં હિચકાય નહીં, એને કાંઈ એવું અઘરું કાંઈ લાગે નહીં. અને જે ગરીબ માણસ છે એને તો સવારે ઉઠીને એક વાત હોય કે આજે ખાશું શું, આજે ક્યાં કમાવા જાવું, આજે કેટલા રૂપિયા આવશે કે નહીં આવે. આ જ એ ફિલિંગ મારી સતત લેકની ફિલિંગ મારી કે કાંઈ નથી આપણી પાસે, આપણે કેવા હેરાન છીએ, એ વસ્તુની ફિલિંગ રહે. તો ફિલિંગ જે વસ્તુની છે એ વસ્તુ વધારે ને વધારે તમને મળવાની છે, એ નક્કી જ છે. સારી ફિલિંગ હોય તો સારું મળે, નબળી ફિલિંગ હોય તો નબળું મળે. પછી તમારી કોન્શિયસનેસ, જે પૈસાદાર માણસ છે એનું ફોકસ, એની કોન્શિયસનેસ, એનું ધ્યાન ક્યાં છે? તો કે પૈસા ઉપર. આપણે ને પૈસાને કમાવે એ આપણામાં કહેવત છે, પણ એનું કારણ છે કે પૈસાદાર માણસને પૈસો કમાવો ખૂબ ઇઝી લાગતો હોય. એનું ધ્યાન એના ઉપર છે કે હું ખૂબ પૈસાદાર છું, મારા માટે પૈસો કમાવો ખૂબ જ ઇઝી છે. એને એની લક્ઝરિયસ લાઈફમાં ખૂબ જ આનંદ હોય, એટલા માટે વધારે પૈસો કમાય છે. અને જે ગરીબ માણસ છે એની ફિલિંગ ક્યાં, એનું કોન્શિયસનેસ ક્યાં છે, એનું ધ્યાન ક્યાં છે? ઓહો, કાંઈ નથી, આપણી પાસે કાંઈ નથી, કેમ કરીને આવે, બરાબર, ગરીબાઈ છે, એના ઉપર એનું ધ્યાન છે. તો એનું જેના ઉપર ધ્યાન છે એ વસ્તુ એને મળવાની છે. સેમ વસ્તુ બધાની લાઈફમાં આ જ નિયમ લાગુ પડે છે કે તમે જેના ઉપર ધ્યાન આપો છો, તમે જે સતત ફીલ કરો છો, મતલબ અનુભવો છો તમારી અંદર, તમે જે માન્યતાઓ વર્ષોથી બાંધી રાખી છે, તમે જેને માનો છો, આ બધી વસ્તુથી તમારું જીવન બને છે. પછી તમે ઇન્ફોર્મેશન લ્યો છો, માહિતી લ્યો છો અને એને માનવા લાગો છો. જેમ કે માહિતીમાં ખાસ જે લોકો એક્ઝામની તૈયારી કરતા હોય, જે લોકોને જોબ મેળવવી છે, એ લોકોને તો હું એવું જ કહીશ કે ક્યારેય બહારની ઇન્ફોર્મેશન ના લ્યો કે અઘરું છે ને આમ છે ને, કારણ કે તમારી મેન્ટાલિટી બંધા લાગે, તમારી બિલીફ સિસ્ટમ એવી સ્ટ્રોંગ થઈ જાય કે બહુ અઘરું છે, ખૂબ મહેનત કરવી પડે તો જ મળે, નથી, એવું નથી હોતું. તમારા માઇન્ડસેટ ઉપર આ બધું હોય છે, તમે શું ફીલ કરો છો એના ઉપર હોય છે. હવે સમજો કે જે માણસ ગરીબ છે ને પૈસાદાર થવું છે, તો એક ઘણા બધા આપણે એવા ઉદાહરણો જોયા છે કે જે સાવ ગરીબ ઘરમાંથી અમુક ટાઈમ પછી ખૂબ જ પૈસાદાર એ માણસ થઈ જાય છે. તો એને એક માઇન્ડસેટ હોય એનો,
એ શા માટે થાય છે? તો કે એને ખબર હોય કે એને એમ હોય કે ખૂબ મહેનત કરીએ ને એટલે થઈ જાય એટલે ખૂબ મહેનત કરવા લાગે અને પોતાની અંદર ફીલ કરવા માંડે કે હું મહેનત કરું છું ને એટલે મારી પાસે પૈસો આવશે. એટલા માટે ક્યારેક કોઈક એવા હોય જેને સપનાઓ જોવાની ટેવ છે, જેને કલ્પનાઓ કરવાની ટેવ છે, જેને આમ એન્જોય કરતા પોતાની સપનાઓને જીવવામાં, કલ્પનાઓ કરવામાં, એ માણસો પાસે પણ ચાન્સ લાગે છે પૈસા કમાવાના અને એ માણસ પૈસાદાર થઈ જાય છે. તો ખાસ તમે તમારી ફિલિંગને ચેન્જ કરો. દિવસમાં કેટલી વખત તમારા ધ્યાનને ચેન્જ કરો, દિવસમાં કેટલી વખત ક્યાં તમારું ધ્યાન રાખશો? તો કે જે તમારે જોઈએ છે એ મળી ગયું છે એના ઉપર ફીલ શું કરશો કે એ વસ્તુ તમને મળી ગઈ છે, ઓલરેડી તમારી પાસે છે એના ઉપર. એટલા માટે જ આવું બાઇબલમાં કહેવામાં આવ્યું છે કે જેની પાસે છે એને વધુ દેવામાં આવશે. મતલબ એની પાસે એ ફિલિંગ જ છે કે મારી પાસે ઘણું છે એટલે ઘણું વધવાનું છે. જેની પાસે નથી એની પાસે ફિલિંગ છે કે મારી પાસે કાંઈ નથી, લેકની ફિલિંગ, અભાવની ફિલિંગ છે, એટલે એની પાસે એ જ રહેવાનું છે, અભાવ જ રહેવાનો છે. બીજું, જે માણસને ગ્રેટિટ્યૂડ હોય, આ રીતે પણ એમાં એક કોટેશનને સમજાવવા માંડે છે કે જેની પાસે છે એના માટે માણસ આભારી છે કે ના મારી પાસે ઘણું છે, ભગવાનનો ખૂબ ખૂબ આભાર. એ ભગવાનનો આભારી છે તો એ માણસને વધારે દેવામાં આવશે. જેની પાસે થોડુંક છે પણ એના માટે આભાર નથી માનતો, એક માણસ ઝૂંપડીમાં રહેતો હોય તો એ એવું વિચારે કે ભાઈ ઝૂંપડી તો છે મારી પાસે, ભગવાન તારો ખૂબ ખૂબ આભાર કે આટલું તો છે મારી પાસે. જો આ રીતે આભાર માનતા શીખે, એનું શરીર સાજું હોય તો એટલો આભાર માને કે ભલે કાંઈ નથી પણ હું મહેનત કરી શકું એવું મારું શરીર તો છે ને, મારામાં તાકાત તો છે ને, એના માટે ખૂબ ખૂબ આભાર. એ રીતે જો આભારની ફિલિંગ તમે તમારી ક્રિએટ કરવા લાગો કે તમારું ધ્યાન ત્યાં ફોકસ કરો જે તમારી લાઈફમાં સારું છે. સમજો કે તમારી હેલ્થ સારી છે, તમારા ઘરના મકાન છે. પ્રોબ્લેમ શું છે? તો પૈસા બહુ કમાવાના નથી થતા, અથવા તો બિઝનેસ નથી ચાલતો, અથવા તો જોબ નથી મળતી, અથવા તો લગ્ન નથી થતા, સગાઈ નથી થતી, સંબંધો ક્યાંક ખરાબ છે. આ 1-2 પ્રોબ્લેમ છે. પણ બીજી કાંઈ પ્રોબ્લેમ નથી. તો જે ફિલ્ડમાં, જે ક્ષેત્ર આપણું સારું છે આપણા જીવનમાં, એના ઉપર ધ્યાન દો, એને એન્જોય કરો કે મારા ફ્રેન્ડ સર્કલ ખૂબ સારું છે, મારું બોડી સારું છે, હું સારું ભણેલો ગણેલો છું. આવી ઘણી બધી વસ્તુઓ છે જે આપણી પાસે છે. તો એના માટે જો તમે સતત આભારની ફિલિંગ આપો અને સતત એવી વસ્તુઓ પર ધ્યાન આપો કે છે ઘણું છે, મારી પાસે ઘણું છે, જે નથી એના ઉપર ધ્યાન ન દો અને જે છે એના ઉપર ધ્યાન આપો, ત્યારે તમારી જે આભારની લાગણી છે એ વસ્તુ પણ લઈ આવશે જે તમારા જીવનમાં નથી. કારણ કે ફિલિંગ મહત્ત્વની છે. એટલી તમે આભારની ફિલિંગ ફીલ કરો, એ લાગણીઓને, અનુભૂતિઓને તમારી અંદર લ્યો એટલે વધારે તમે આભાર માની શકો એવું તમને મળે. પછી તમે દિવસમાં કેટલી વાર નાની નાની બાબતોને નોટિસ કરતા શીખો. મેં ખૂબ નોટિસ કર્યું છે નાની નાની બાબતમાં. હમણાં મેં એટલું બધું નોટિસ કર્યું છે ને કે આપણી વાતો કેટલી સરસ રીતે એક્સેપ્ટ કરે છે ઉપરવાળો, કે આપણું સબકોન્શિયસ માઇન્ડ કયો, કે આપણી અંદર જે ઈશ્વર છે એ કયો, કે જે કયો એ. મેં વસ્તુ નોટિસ કરી છે, તમે માનો કે ના માનો, હું ચોમાસું ચાલે છે, મોર્નિંગમાં સ્કૂલમાં જવાની હોઉં અને કે વરસાદ આવવાનો ચાલુ થાય ને હું તૈયાર થતી હોઉં એટલે બહાર નીકળવાની હોઉં ને ગાડી લઈને, એની જસ્ટ પહેલાં જ હું એવું કહું કે ભાઈ તું આવી તો બહુ મજા આવે વરસાદને, પણ થોડીક વાર જાળવી જાજે, 20-25 મિનિટ હું નિશાળે પહોંચી જાઉં ત્યાં સુધી, પછી તારે મજા આવે એટલો તું વરસજે. થોડીક વાર ત્યાં જઈને ભીના થઈને બેસવાની મજા ના આવે, એટલા માટે થોડીક વાર તું જાળવી જાજે. રેનકોટ પહેરવો નથી ગમતો એમ. અને ખરેખર લગભગ 4 કે 5 વખત મારી જોડે એવું થયું કે વરસાદ આવતો હતો અને બંધ થઈ ગયો. જ્યાં સુધી હું પહોંચી નહીં ને ત્યાં સુધી, જેવી કે હું સ્કૂલમાં પહોંચીને વરસાદ ચાલુ થઈ જાય છે. આ વસ્તુ મેં નોટિસ કરી. પછી એક દિવસ એવું થયું કે વરસાદ ચાલુ હતો, તે દિવસે રેનકોટ પહેર્યો અને તે દિવસે મેં એવું વિચાર્યું કે યાર ગયા વર્ષે છેટ ભીંજાણી હતી, પાછી અત્યાર સુધીમાં ક્યારેય ચાલુ વરસાદે ગાડી ચલાવી નથી. તો આજે એવી ઈચ્છા હતી કે એન્જોય કરીએ, ચાલુ વરસાદમાં ગાડી ચલાવવું એ પણ એક એન્જોયમેન્ટ છે. તો રેનકોટ પહેરી લીધો. આજ તું મન થાય ને એટલો વરસ,
આજ મારે ભીંજાતું સ્કૂલમાં જવું છે, મતલબ હું ભીંજાઈશ તો નહીં જ, પણ ચાલુ વરસાદે ગાડી ચલાવી છે, મજા આવે એ વાતાવરણની પણ. તો તે દિવસે હું સ્કૂલમાં પહોંચીને ત્યાં સુધી વરસાદ ચાલુ રહ્યો. એટલે હું તો ખૂબ નોટિસ કરું આવી નાની નાની બાબતમાં. એક દિવસ એવું થયું કે મારે બધેથી પહેલાં સ્કૂલમાં તે દિવસે પહોંચવાનું હતું, બીજા લોકોને ટ્રેનિંગ ને એવું હતું, એટલે એ લોકો અને મને મિસઅન્ડરસ્ટેન્ડિંગ થઈ ગઈ કે એક જ દિવસની ટ્રેનિંગ છે, એટલે એક દિવસ હું પહોંચી ગઈ અને બીજા દિવસે છે એ મિસઅન્ડરસ્ટેન્ડિંગ જેવું, મતલબ હું ભૂલી ગઈ કે એને બીજે દિવસે ટ્રેનિંગ છે બધાને. તો ઓલું થોડુંક બધાએ આવવાનું હોય ને તો અમે ફ્રી હોઈએ કે વાંધો નહીં, 5-10 મિનિટ આગળ પાછળ થાય તો હાલે, એક જણું તો ત્યાં હાજર રહેશે જ, તો 5 મિનિટનો ફેર પડતો હોય તો ચાલે. તે દિવસે એ મગજમાંથી નીકળી ગયું કે મારે વહેલું પહોંચી જવાનું છે. અને પછી ઓચિંતાની લાઇટ થઈ હાલવા ટાઈમે કે ઓહો, આજ તો હજી ટ્રેનિંગ એ લોકોને છે અને મારે વહેલું પહોંચી જવાનું હતું, હું તો ઓલરેડી 5 મિનિટ લેટ છું. પછી અહીંથી ગાડી ચાલુ કરી એટલે ગભરાવાનું બંધ કર્યું કે શું થશે ને 5 મિનિટ મોડા ને 10 મિનિટ છોકરા આવી જશે ને શાળા બંધ હશે ને એ બધું 1-8 મિનિટ વિચાર આવ્યા. બીજી મિનિટે નહીં, આવું કાંઈ મારે વિચારવાનું થતું જ નથી, શું કરવા હું એવું વિચારું, જે વિચારું એવું થવાનું છે ને. તો મેં એવું વિચાર્યું, ભલે હું લેટ છું પણ આજ મારા રોડ ઉપર જરાય ટ્રાફિક નહીં હોય અને મારે જેટલી સ્પીડમાં ગાડી હાલતી હશે ને એને ક્યારેય ઓછી કરવી નહીં પડે. 2 કે 3 ચોકડી આવે છે, 3 નહીં 4 ચોકડી આવે છે મારા રસ્તામાં, હું હાઈવે ઉપર જાઉં છું. તો તમે વિચાર કરો કે કેટલી ટ્રાફિક હોય. હાઈવે એટલે ટ્રક આ તે બધું હોય, એમાં આપણે ફૂલ સ્પીડમાં ગાડી ચલાવીએ એટલે જીવના જોખમ જેવી કામકાજ છે. પણ છતાંય અહીંથી નક્કી કરી લીધું કે મને ખબર છે મેં ડિસાઈડ કર્યું એવું જ થશે અને હું મારા એક્ઝેક્ટ ટાઈમે ત્યાં પહોંચીશ. અને રિયલી એવું થયું કે આખા રસ્તામાં ક્યાંય મારે મારી ગાડીની સ્પીડ ઓછી ન કરવી પડી અને 10 મિનિટ વહેલી પહોંચી. 5 મિનિટ મોડી નીકળીને 10 મિનિટ વહેલી પહોંચી ત્યાં. એટલે આવી વસ્તુને નોટિસ કરો. આ રીતે જ આપણો કોન્ફિડન્સ વધે કે અચ્છા હું જે ડિક્લેર કરું છું, હું જે કહું છું એ થાય છે, હું જે વિચારું એ થાય છે, મક્કમતાથી જ્યારે તમે કહો ત્યારે. અને તમારી અંદર જે બેઠો છે, જે તમને સાંભળે છે, એના ઉપર વિશ્વાસ રાખતા શીખો, એનો આભાર માનતા શીખો, જેમ એના ઉપર ધ્યાન દેતા શીખો કે પાવર છે, મારી અંદર પાવર છે, હું ધારું એ બધું થઈ શકે. અને એક તમને આજે એક બોનસ પોઈન્ટમાં એક વસ્તુ આપું છું, તમે 1 મહિનો ટ્રાય કરો, એક જ અફર્મેશન દિવસમાં કેટલી વખત બોલો કે એવરીથિંગ ઇઝ વર્કિંગ આઉટ ફોર મી. જોજો એનું રિઝલ્ટ કેવું મળે. 1-2 મહિના સવારે બેસી શાંતિથી અને અફર્મેશન બોલો 10-15 મિનિટ, ફીલ કરો, ખાલી બોલો નહીં. ખાલી બોલવાથી એ બધી વસ્તુ આવતા વાર લાગે, પણ જ્યારે તમે ફિલિંગ સાથે બોલો, મક્કમતાથી એ બોલો, ત્યારે જલ્દી આવે છે. એટલે અફર્મેશન છે એવરીથિંગ ઇઝ વર્કિંગ આઉટ ફોર મી, એટલે કે દુનિયામાં જે થાય છે ને બધું મારા માટે જ થાય છે, મારી સહેલાઈ માટે જ થાય છે. બહુ સ્ટ્રોંગ અફર્મેશન છે. જે કાંઈ પણ થાય છે એ મારા માટે થાય છે. આ વસ્તુને બોલવાનું ચાલુ કરો. દિવસમાં કેટલી વાર બોલો, રાત્રે સુવા ટાઈમે વારંવાર 10-15 મિનિટ સુધી બોલો કે એવરીથિંગ ઇઝ વર્કિંગ આઉટ ફોર મી, એવરીથિંગ ઇઝ વર્કિંગ આઉટ ફોર મી. બધું મારા માટે જ થાય છે, બધું મારા માટે જ થાય છે, જે કાંઈ પણ થાય છે મારા માટે થાય છે, મારા ફેવરમાં થાય છે, મને જે ગમે એ રીતે થાય છે. અને તમે જોશો, બારે નોટિસ કરશો કે દરેક માણસ છે તમારા ફેવરમાં ચાલશે, દરેક પરિસ્થિતિ તમને પસંદ આવશે એવી થશે, તમારા માટે શું સારું છે એવું જ બધું થવા લાગશે. આ મેં નોટિસ કર્યું છે, આ મેં જોયું છે. આવા મારા નાના તો કેટલા એક્સપિરિયન્સ છે આખા દિવસમાં. એટલે દરરોજ એના એવા એક્સપિરિયન્સ ઉપર ધ્યાન આપો કે હા, મેં આ ડિસિઝન લીધું હતું એવું થયું, મેં આ ડિક્લેર કર્યું હતું મનમાં એવું થયું, હું વિચારતી હતી ને એવું કોઈ માણસ બોલ્યું મારી સામે, અથવા તો એ જ માણસે મને આમ કીધું જેના વિશે હું વિચારતી હતી. આવું જ્યારે તમે નોટિસ કરવાનું ચાલુ કરશો ત્યારે તમને તમારી અંદરના પાવરની ખબર પડશે. અને જે છે એનો આભાર માનો, જે છે એની ફિલિંગને પકડો, જે જોઈએ છે એની ફિલિંગને પકડો, નથી જોતું એના ઉપર ક્યારેય ધ્યાન ન આપો. એને તમે કાંઈ કરી શકશો નહીં, એ જ તમારે બદલવું હોય તો તમારે જોઈએ છે એના ઉપર ધ્યાન આપવું ફરજિયાત છે. તમારો સંબંધ ખરાબ છે તો તમારો સંબંધ સુધરે એના ઉપર ધ્યાન દેવાનું છે કે સુધરી ગયા પછી એ કેવો છે. તમને જોબ નથી તો જોબ નથી, પરીક્ષા પાસ નથી થતી એના ઉપર ધ્યાન નથી દેવાનું. ધ્યાન એના ઉપર દેવાનું છે કે મને જોબ મળી ગઈ. હું તો કહું પરીક્ષા ઉપર ધ્યાન ના દો, એન્ડ ઉપર વયા જાઓ
કે મને જોબ મળી ગઈ, પરીક્ષા દઈ દીધી, બધું કમ્પ્લીટ થઈ ગયું ને હવે હું જોબ કરું છું. દિવસમાં કેટલી વાર વિચારો, કેટલી વાર કલ્પના કરો કે યાર હું જોબ કરું છું, હું કેવી રીતના જોબ કરીશ, હું કેવું ફીલ કરીશ, કેવા કપડાં પહેરીશ, કેવા મારા આજુબાજુના માણસો વાત કરતા હશે મારા વિશે, કેવું વાતાવરણ હશે, પછીનું મારું જીવન કેવું થઈ જશે, મારે ક્યાં ક્યાં ટાઈમિંગ ઉપર પહોંચવું જોશે, મારી લાઈફસ્ટાઈલ કેવી હશે, આ બધું વિચારો કેટલી વખત દિવસમાં. જ્યારે પણ તમને એમ થાય યાર જોબ કે દિવસે મળશે, જોબ ક્યારે મળશે, આવી જ્યારે ફિલિંગ આવવા લાગે એટલે તરત ટ્રાન્સફોર્મ થાવ, તરત જ તમારી અવેરનેસને તમારા સ્ટેટ ઓફ માઇન્ડ બદલાવાનું ચાલુ કરી દો અને અફર્મેશન બોલો, એવરીથિંગ ઇઝ વર્કિંગ આઉટ ફોર મી. મેડિટેશન કરો અને નાની નાની બાબતો પર ધ્યાન દેતા શીખો કે ચાલ આજ મારે આ વાતનો પ્રયોગ કરવો છે, આજે આ વાતનો પ્રયોગ કરવો છે. એમ કરીને તમે ડિક્લેર કરો. ધીમે 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 એક દિવસમાં કદાચ ના થાય, ક્યારેય ન કર્યું હોય તો, કારણ કે આપણી અંદર એટલો આત્મવિશ્વાસ ના મારાથી થાય. એનું કારણ છે કે મને એનો અનુભવ છે, મને એનો શું કહેવાય વિશ્વાસ છે કે ના, હું જે ધારું છું, હું જે બોલું છું, હું જે ડિક્લેર કરું છું એ બધું થાય છે. હું જ્યારે મારી અંતરાત્માને એમ કહું કે આ થવું જોઈએ, તું મારા માટે કરે છે, મને ખબર છે, ત્યારે જરૂર થાય છે, 100% થાય છે. એ અંતરાત્મા તમે એને ભગવાન, હું મારો ભગવાન એને માનું છું કે મારા મહાદેવ છે જે મારી અંદર છે અને એ બધી વાત આપણી માને છે અને આપણે જે ઈચ્છીએ એ કરે છે. એવી રીતના તમે પણ તમારા ઈષ્ટદેવ, તમારી આત્મા, જેને હોય એને માનો. અને બીજું એક વસ્તુ યાદ રાખો, યુ આર ધ ક્રિએટર, યુ આર ધી ગોડ ઓફ યોર રિયાલિટી. તમે જ ભગવાન છો તમારા જીવનના, તમે જ ક્રિએટર છો. જે કાંઈ પણ ક્રિએટ કરેલું છે અત્યારે, તમને ગમે કે ન ગમે, તમારી લાઈફ જેવી છે એવી તમે જ બનાવી છે, એના જવાબદાર તમે પોતે જ છો. અને હજી એ પાવર તમારા જ હાથમાં છે કે તમે એને બદલી શકો છો અને તમારી ઈચ્છા થાય એવું તમારું જીવન તમે બનાવી શકો છો. અને ડોન્ટ બી જસ્ટ લિસનર, ખાલી સાંભળનારા ના બનો, બી અ ડુઅરર, કરનારા બનો. દરરોજ પ્રયોગ કરો, દરરોજ પ્રયોગ કરો. એક શું કહેવાય નેમ, આપણે ન કહીએ નીમ લીધું, મેં આ વસ્તુનું નીમ લીધું, એમ નીમ લઈ લ્યો કે ભાઈ કરવું જ છે, ગમે એમ થઈ જાય. આપણે આ વસ્તુને 6 મહિના ચાલે પકડી જ રાખવી છે એ રીતે. અને દરેક વસ્તુ કરો, મેડિટેશન કરો, અફર્મેશન કરો, કલ્પનાઓ ખાસ કરો. દિવસમાં કેટલી વાર એ સ્ટેટમાં જાઓ, કેટલી વાર એ કલ્પના કરો, જે વસ્તુ જોઈએ છે એના ઉપર ધ્યાન રાખો અને તમારી અંદરના પાવરને ફીલ કરવાની કોશિશ કરો. અને મને વિશ્વાસ છે કે આજનો વિડીયો તમને પસંદ આવ્યો હશે. યાદ રાખજો મિત્રો, જે તમારી પાસે છે એના માટે આભારી રહેશો તો તમારી પાસે વધારે આવવાનું છે. એના ઉપર તમે ધ્યાન દેશો તો પણ વધારે આવવાનું છે. એને તમે ફીલ કરશો તો પણ વધારે આવવાનું છે. તમારી પાસે નથી, એના અભાવમાં તમે રહેશો, એના ઉપર ધ્યાન આપશો તો એ આવવાનું છે, નહીં જ આવે, ક્યારેય તમારી લાઈફમાં નહીં આવે. આ વસ્તુને યાદ રાખો. અને જો તમને વિડીયો પસંદ આવ્યો હોય તો મિત્રો લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો, કોમેન્ટ કરો. તમારા કોમેન્ટના જવાબ દેવા ગમે છે. પ્રશ્ન તમને કાંઈ હોય તો કોમેન્ટ કરો. તમને વિડીયો કેવો લાગ્યો એ કોમેન્ટ કરો, જેથી કરીને મને પણ પ્રેરણા મળે વધારે ને વધારે વિડીયો બનાવવાની. થેન્ક યુ.